ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની ભારત અને ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે સુરત નવી સિવિલમાં પણ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે, જ્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે જે આપણે હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPV એ વાયરસ અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે કે ચાઇનાની અંદર એ વધારે કેસીસ જણાયા છે, અને ત્યાર પછી ભારતની અંદર પણ બેંગલુરુ અને છેલ્લે હમણાં એક અમદાવાદની અંદર પણ કેસ આપણને જાણવા મળ્યું છે. તો એના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ત્યારબાદ રાજ્ય સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર મારફતે આરોગ્ય મંત્રીશ્રી અને કમિશનર હેલ્થ એ તમામ મારફતે એક માહિતી આપવામાં આવી છે, જાણકારી આપવામાં આવી છે અને ગાઈડલાઈન આપવામાં આવી છે. અને એ મુજબ આ જે વાયરસ છે એક સામાન્ય ફ્લૂ પ્રકારનો વાયરસ છે. અત્યારે 2001થી એ વાયરસ એક્ઝિસ્ટ કરે છે, આપણા હવામાનમાં છે જ. અને એ વાયરસના ટેસ્ટિંગ પણ અત્યારે જેમ આપણે કોવિડનું ગયા વખતે જોયું, કોવિડ છે અથવા બીજા વાયરસ છે, એ પ્રકારે જે ફ્લૂના જેટલા પણ વાયરસ છે એનું જે ટેસ્ટિંગ થાય છે એમાંનો જ આ એક વાયરસ પણ છે, જેની અંદર આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. તો એ મુખ્યત્વે ચિંતા આપણે એટલા માટે ઉત્પન્ન થઈ કે ચાઇનાની અંદર એના કેસીસ વધારે થયા, અને એ કેસીસની અંદર પણ આપણે જોઈએ તો અત્યારે જે એના લક્ષણો છે એ સામાન્ય લક્ષણો છે. એટલે ફ્લૂના જે લક્ષણો હોય, શરદી ખાંસી છે, ગળું દુખવું છે અથવા તાવ આવવું છે, અને સાથે સાથે થોડા ગંભીર થાય તો ફેફસાની અંદર શ્વાસ લેવામાં તકલીફ થવી, ન્યુમોનિયા થવું, આ પ્રકારના લક્ષણો છે. અને જે લોકોને વધારે અસર થાય એમાં બાળકો છે અને વૃદ્ધો છે, જેને આપણે કાળજી રાખવાની છે. અને તે ઉપરાંત જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, એટલે સામાન્ય રીતે કેન્સરના અથવા લાંબી બીમારીથી જે લોકો પીડાતા હોય એ લોકોની આપણે કાળજી રાખવાની છે. આ વાયરસ ફેલાય છે સામાન્ય જેમ શરદી ખાંસી થાય છે એમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે, અથવા જે દર્દી હશે એણે જે કંઈ હાથ રૂમાલ અથવા બીજે કંઈ યુટેન્સિલ યુઝ કર્યા હશે તો એને ટચ કરવાથી એ આપણા શરીરમાં મોં અથવા નાક મારફતે પ્રવેશી શકે છે. તો આ એનો ફેલાવો થવાની શક્યતા છે. અને છેલ્લે જે છે કે રોગને આપણે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકીએ, તો એ રોગની જાણકારી RT-PCR નામનો જે ટેસ્ટ છે તેના મારફતે પણ કરી શકાય છે. રેપિડ ટેસ્ટિંગ પણ એનું આવી શકે છે, એન્ટીજન ટેસ્ટ કરવો હોય તો. અને એની સારવાર એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે. કોમ્પ્લિકેશન માટે અથવા સપોર્ટિવ સારવારની જરૂર જણાય તો આપવાની થાય છે. અધરવાઇઝ વાયરસની અંદર જેમ જાતે જ એના સમય બાદ એ રોગ નાબૂદ સારો થઈ જતો હોય છે, એ પ્રમાણે સારું થઈ જાય છે. હવે જે આપણે પબ્લિક હેલ્થ માટે ઇમ્પોર્ટન્સની વાત કરીએ કે લોકોએ શું શું કાળજી રાખવી જોઈએ, તો અત્યારે જે લોકોને શરદી ખાંસી થાય છે તો તે શરદી ખાંસીને એને તરત જ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ, આઈધર હોસ્પિટલમાં અથવા અર્બન હેલ્થ સેન્ટરની અંદર. અને આના માટે ગઈકાલે માનનીય કમિશનર મેડમ, મેયરશ્રી એ લોકો દ્વારા પણ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી. અને ચિંતા બાદ એ નક્કી છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ અલર્ટ રહેવાની જરૂર છે. એટલે એના માટે આ વસ્તુ કરવાની છે કે જે લોકોને આ પ્રકારે શરદી ખાંસી હોય તે લોકોએ તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે. સાથે સાથે તાવ વધારે રહે તો જરૂરિયાત મુજબના ડૉક્ટર મારફતે ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર છે. અને આની અંદર જે લોકો બાળકો છે, એટલે કે 2-5 વર્ષ સુધીના બાળકો છે, તે લોકોની ખાસ નિગ્લેક્ટ કરવાની, એટલે એ લોકોને ચોક્કસ દવા મળે એ પ્રકારનું છે. વૃદ્ધો છે તેમને પણ ચોક્કસ દવા મળે એ પ્રકારની આપણે ચિંતા કરવાની છે. જે દર્દી હશે એને શરદી ખાંસી થાય તો અચૂક પોતાનો હાથ રૂમાલ વાપરે અથવા સાઈડ ઉપર એને કરે. સાથે સાથે વારંવાર હાથ ધુએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરે. અને સાથે જે દર્દી હશે એના ઘરમાં એના જે સાધનો છે, વાસણો છે અથવા એના કપડાં છે એને યુટિલાઇઝ નહીં કરે. તો આટલું કરવાથી આપણે એનો ફેલાવાને અટકાવી શકીશું. સારામાં સારી વાત એ છે કે આની અંદર એડમિશન
જે લોકોને શરદી ખાંસી થાય છે એમાંથી એડમિશન ખૂબ જ ઓછા થાય છે અને જે એડમિશન થાય છે તેમાંથી પણ મોર્ટાલિટી એ ખૂબ જ ઓછી છે. એટલે આને ચિંતાનો વિષય નથી, પરંતુ ચોક્કસ એલર્ટ રહેવાની જરૂર છે. એટલા માટે આપણે સૌ ભેગા થયા છે. એટલા માટે માનનીય કમિશનર મેડમ અને માનનીય મેયરશ્રી અને સાથે સાથે રાજ્ય સરકાર એ બધા જ તમામ લોકો એલર્ટ છે. હવે પછી જે તાવના દર્દીઓ હશે ને આરટીપીસીઆર થી આપણે ચેક કરીશું. તાવ, શરદી, ખાંસી, ગળાનું ઇન્ફેક્શન, ફેફસાનું ઇન્ફેક્શન એની અંદર જે પણ જગ્યાએ જશે હેલ્થ સેન્ટરમાં જશે અથવા પ્રાઇવેટ ફિઝિશિયન પાસે જશે તો એ લોકોને જરૂર જણાય તો એ લોકો એની મુજબ ટેસ્ટિંગ કરી શકશે. આમાં ઓક્સિજન કે દવાનો પૂરતો જથ્થો આપણી પાસે છે કે કેમ? અત્યારે મેં કહ્યું તેમ ગયા અનુભવ પરથી આપણી પાસે તમામ દવા છે, સપોર્ટિવ જે ટ્રીટમેન્ટ છે એ પણ છે અને સાથે સાથે તૈયારી પણ છે. તો એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સર, આજે HMP જે વાયરલ છે એ વાયરલનો હવે જે ટેસ્ટ થશે કે કોઈ કેસ નોંધાશે તો એને કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે? અત્યારે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જ્યાંથી પણ આપણને આ કેસીસ હશે તો આપણે પબ્લિક હેલ્થ ઇમ્પોર્ટન્સ માટે એનો ફેલાવો અટકાવીએ એના માટે એ માહિતી મેળવીએ છીએ, જેથી જે પણ એમને આ જાણકારી આપવાની છે, આઈઈસી કરવાની છે અથવા પ્રોટોકોલ આપવાના છે એ આપણે જે તે હોસ્પિટલ અથવા જે તે દર્દી અને એની આજુબાજુના સગાવાલા અથવા કોન્ટેક્ટને આપણે આપી શકીએ. તો હવેથી સાહેબ આ ઓન પેપર તમે કેસ નોંધશો કે શહેરમાં ખાનગી હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં કેટલા જેટલા પણ આપણને માહિતી આપણે કહીશું તમામ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને અમે કહી દીધું છે. સેમ વસ્તુ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ અમે કીધું છે. સો એ લોકોને ત્યાં જે પણ આવશે તે આપણને માહિતી મળશે. તેના માટેના આપણે જેટલા પગલાં લેવાના હોય તે આપણે લઈશું. સાહેબ, આ જે વાયરસ છે એ વ્યક્તિને છે કે કેમ એનો રિપોર્ટ અહીં જ મળી જાય છે આપણને? આરટીપીસીઆર આપણે વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ, સ્વિમેર હોસ્પિટલ એની અંદર વ્યવસ્થા કરેલી છે. પ્રાઇવેટમાં પણ આ કેસ તપાસ થાય જ છે. અગાઉ પણ થતી હતી, અત્યારે પણ થાય છે. મારી પાસે છે એના રિપોર્ટ. એ મુજબ 10થી 15 વાયરસ છે જે ઇન્ફ્લુએન્ઝા પ્રકારના વાયરસ હોય, કોરોના વાયરસ હોય અથવા પેરા ઇન્ફ્લુએન્ઝા હોય એની સાથે આ બધા વાયરસની તપાસ થાય છે. એમાંનો જ એક આ વાયરસ છે.